ફેમિલી તો કેમ છો? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ભાઈ અત્યારે ફેમિલી નાઇટ ભરીને હું આવ્યો છું, નાઇટ શિફ્ટ ભરીને અત્યારમાં આવ્યો છું ને બસ બિપિન અત્યારે વિયો જશે કામે. અને ખુશખબરી છે કે મારા ફાધર આવવાના હતા સુરત, અત્યારે આવી ગયા છે. મારા કાકાની ઘેરે છે અને એ ત્યાં રાતે વહેલા વહી આવ્યા હતા, એટલે ત્યાં રોકાયેલા છે અને મોડા આવવાના છે. કાલે દિવસે 3 વાગે નીકળ્યા હતા, તો રાતના વહેલા વહી આવ્યા એટલે ત્યાં રોકાણા છે. તો અત્યારમાં મારા ફાધર આવવાના હતા ને બસ અત્યારમાં નાસ્તો કરી લઈ. ફેમિલી તો નાસ્તો કરી લીધો છે અને પપ્પાને કોલ કર્યો તો મેં, તો પપ્પાએ એવું કીધું કે અમે હજી ઉતા છીએ, 8:30 પોણા 9 જેવું થયું છે. તો કદાચ મને એવું લાગે કાલે 3 વાગે નીકળ્યા હતા નાથી, એટલે રાતના 1-2 વાગે પહોંચ્યા છે એવું લાગ્યું મને. અને મારા કાકાની ઘેરે છે, ત્યાં ઉતારશે અને મોડેકથી આવશે. તો હવે આપણે સુવાની તૈયારી કરીશું, કારણ કે નાઇટ શિફ્ટ ભરીને આવ્યા છે એટલે ઘડી ભૂઈ જાય 2-3 વાગ્યા લગી, ને પપ્પા આવે ત્યારે પાછા મળીએ. ને ફેમિલી મારા પપ્પા પહેલી વાર આવ્યા છે સુરત તો જો કે ઘણી વાર આવી ગયેલા છે, પણ રૂમે પહેલી વાર આવેલા છે. જોકે અમે રૂમ ચાલુ કરી ત્યાર પછીના પહેલી વખત છે આ રૂમે. તો અમે રૂમ 1 વર્ષ દિવસથી ચાલુ કરી, તો ત્યાર પછીના પહેલી વખત આવે છે સુરત. આમ તો સુરત ઘણી બધી વાર આવી ગયા, પણ અત્યારે આવ્યા છે આંટો મારવા. પહેલાં મમ્મી આવી ગયા હતા, અત્યારે પપ્પા આવી ગયા. વ્યવહારિક થોડુંક કામ છે એટલે આવ્યા છે. તો ચાલો મળીએ 2-3 વાગે. ફેમિલી તો 4 વાગી ગયા છે ને આપણે ઉઠી ગયા છીએ. તો બસ હમણાં ઉઠ્યો છું અને ફ્રેશ થવા જવાનું છે. તો શું પ્રોગ્રામ હાલે છે? ચા બને છે ભાઈ, અત્યારમાં 4 વાગે. બિપિનભાઈ કેમ તું એલા ભાઈ ગયો છો ને કામે? દવાખાને જવાનું હતું બિપિનભાઈને, એને તો આવ્યા. તો પપ્પા આવ્યા છે, તો હાલો હવે આપણે પપ્પાને મળી લઈએ. કેમ છે પપ્પા? બસ આનંદ મંગલ હો દીકરા, સુખી જો. ક્યારે પગેડા? રાતે 12 વાગે આવ્યા દીકરા. એવું છે? 4 વ્હીલમાં દિનેશ કાકાની ગાડીમાં. 12 વાગે પગેડા? વરસાદ નહીં ગયો હોય? નહીં, વરસાદ તળાજા સુધી વરસાદ. પછી દિનેશ કાકાને કીધું હતું કે તળાજા વટી જા, સુરત સુધી એક વરસાદનો સાંટો ન પડવા દો. હા, વાત છે. અહીંયા તો ભૂકા કાઢી નાખ્યા. અને દિનેશ કાકા આવીને ઉતર્યા, વરસાદ ઉતરીને દાદર સીડ્યા અને વરસાદ બારે ખાંગાચ્યા હો, બારે ખાંગાચ્યા. જ્યારે દિનેશ કાકાએ વાવડક કર્યો કે વાહ ભવાનીભાઈ, વાહ તમારી ઈ કે વાણી. બાકી તો તળાજા વટી જા, પછી વરસાદ ન પડવા દો. અહીંયા તો ભૂકા કાઢી નાખ્યા. ચા લઈ લે. ચા આવી ગઈ છે ફેમિલી. ચા પી લઈ મસ્ત ની. શું કરે પણ બસ અહીંયા વરસાદ ચાલુ હોય, ઘરે ખાઈ પીને આનંદથી બેહીને વાડીઓમાં ખડ થઈ ગયા હતા, દવા મારી દીધી. પછી કેળા થોડુંક કાંઈ પડી ગઈ હતી, કેળું પોળી ગઈ છે, નાળિયેરિયું પોળી ગઈ છે, કલમુનું રોપાણ કરી નાખ્યું. દાદાને ફૂલ આનંદમાં. દાદા બપોરે કહે કે એક પૈડા જેવો રોટલો ખવાઈ જાય, આમાં મોત તો જલી આવી. દાદા મેં કીધું હવે તમે હમણાં તો નહીં ફરવા દે. કેમ લઈ લીધું? ના રેસિડન્ટ માટે સારું, બહુ સારું. રૂમ બે વ્યવસ્થિત, ખાવા ધોવા તમારા માટે સારું ગણાય. આમ આ રૂમમાં એટલે મોટો પરિવાર હોય તો ન, પણ હવે તમારા માટે તો ઘણું. ગામડાના માણસોને તો ગમે એવું કદાચ મઢેલી રૂમ હોય તો આયા ન પાવે હો ભાઈ. હા, એ ગામડું બાપા. યાર ઈ છે ને ગામડું. આ તો કદાચ તમે આયા કદાચ મોનાથી મઢાવો તો એ આપણને માટે તો તમારા માટે સારું ગણાય.
અમારા માટે ન કરાય તો પછી અમારે તો પછી છોકરાઓ બાળકો હોય એટલે આવવું પડે ને ને આયા બીજા મળે છે કઈ કોઈ ટેન્શન વિગી ટેન્શન વગર અવાજ ઉપાધિ નહીં નહીં. હવા ઉદાસ ની હારી છે બે રૂમ અહીંયા બારી છે હામી રૂમ માં બારી છે ઓલે પેણે હવા ઉદાસ ની બે રૂમ હારી હું આમાં કેતો ઉનાળે ગરમી થાય આમાં તો હું થોડી થાય આમાં જા ઓછી ગરમી એટલે ધાબુ તપે તે લૂ લૂ આવે બાકી બીજું કઈ ગરમી ન થાય પવન આવ્યા કરે બે બાજુથી ઓલી બાજુથી ને આ બાજુથી વેન્ટિલેટર માટે સારું ગણાય બહુ એરિયો હારો ને વાહન નો કઈ ઘોંઘાટ ની બે બારી દઈ ગયો એટલે આવ પેક આવો વરસાદ ચાલુ હોય તોય ન ખબર પડે હમ. વરસાદ ચાલુ છે એમ ફેમિલી તો પપ્પા વહી જશે એક જગ્યાએ બેસવા અને હવે આપણે ફ્રેશ થઈ જઈએ નાહી આવીએ ને કિંજલ અહીંયા વાઈટું બનાવે છે તો હવે નાહી આવી ફ્રેશ થઈ આવી પપ્પા વહી ગયા છે એક જગ્યાએ બેસવા ધાબે તો આવ્યા છીએ પણ ધાબે તો વરસાદ ચાલુ છે ને ફ્રેશ થઈ ગયો છું નાહી ધોઈને ને અહીંયા ધાબે આવ્યા પણ ધાબે વરસાદ ચાલુ છે ફેમિલી ધીમો ધીમો વરસાદ ચાલુ છે ફેમિલી તો આપણે નીચે જતા કામ હતું થોડુંક એટલે નીચેથી વેવા છે અને બસ 7 વાગી ગયા છે તો બસ હવે જમી ગારવીને ઓફિસનો ટાઈમ થતો આવે છે તો ઓફિસે જઈશું અને અહીંયા બને છે મેન્યુમાં કંઈક રોટલી બને છે બીજું શું બને છે સોલે છીણાનું શાક છે ગ્રેવી વાળું ને શા બને છે બિપિનભાઈ અહીંયા મૂવી જોવે છે પપ્પા ઓલી રૂમમાં છે દેહમાંથી કોલ આવેલો છે વિડીયો કોલ પપ્પા વિડીયો કોલ વાત કરે છે કોનો કોલ છે બાબા પપ્પા વિડીયો કોલમાં વાત કરે છે તો ઈ અમાર ત્યાં અમે જાવ તો હું તો માર બસ એવું છે ને બસ હવે જમી લઈ તો જમીને મળવું ફેમિલી તો જમવાનું બની ગયું છે ને હવે અમે બેસી ગયા છીએ જમવા સોલે શેણાનું શાક છે રોટલી છે દૂધ છે પપ્પા પણ જમવા બેસી ગયા બધા જમવા બેસી ગયા છીએ હાલો ફેમિલી હું તમને જમીને મળું ફેમિલી તો આપણે જમી લીધું છે અને પપ્પા અને ગિંજલ ને ભાઈ ની બધા જમે છે આપણે વહેલા ગયા જમી લીધું છે ઓફિસનો ટાઈમ થઈ ગયો છે ઓફિસે જવાનું છે આશા કરું છું કે તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સપોર્ટની ખાસ જરૂર છે સપોર્ટ કરતા જજો સબસ્ક્રાઇબ કરી નાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ